નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું સંદીપ। દર્શક મિત્રો, હોળીનો પર્વ આવી રહ્યો છે। હોળીનો પર્વ એ અધર્મ પર ધર્મના વિજયનો પર્વ છે અને એટલે જ આ પર્વને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે। ત્યારે હોળીમાં આપણે આપણા કયા દોષનું દહન કરવું જોઈએ? હોળી એ ફૂલ દોલોત્સવનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું મહત્વ છે, તે તમામ વાતો આજે જાણીશું ધર્મલોકમાં। આ વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિર મણિનગરથી સાધુ પ્રેમવત્સલદાસજી। જય સ્વામિનારાયણ સ્વામીજી। જય સ્વામિનારાયણ। સ્વામીજી, વિવિધ રંગોનો તહેવાર એટલે હોળીનો તહેવાર આવી રહ્યો છે। હોળીનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે, તેનું શું કારણ છે? હોળીનો તહેવાર હર્ષોલ્લાસની સાથે ઉજવવામાં આવે છે, એનું કારણ શું છે એવું તમે પૂછી રહ્યા છો। તો હોળીનો ઉત્સવ જીવનને રંગીન બનાવતો, વસંતોત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સત્યની નિષ્ઠાનો મહિમા સમજાવતો ઉત્સવ છે। અસુરો ઉપર ભક્તોના વિજયનો ઉત્સવ છે, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસદવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે। સારા ભારતભરમાં આ ઉત્સવ ઉજવાય છે। ભારતની પ્રજા એ ઉત્સવ પ્રિય પ્રજા છે। આ હોળીનો ઉત્સવ ખાસ કરીને ગુલાલ અને કેસુરના જળથી એકબીજાને રંગવાનો તહેવાર છે। આ ઉત્સવને ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હુતાસણીના નામથી સૌ ઉજવે છે। મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને સિંગોનો તહેવાર પણ કહેવાય છે। આપણે ત્યાં બધા જ પ્રકારના ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે। આ ઉત્સવોની ખાસ વિશેષતા એ છે કે બધી જ્ઞાતિઓના લોકો ધર્મનો ભેદભાવ ભૂલી જઈને નાના મોટા સૌ સ્નેહ, ઉલ્લાસ, ઉત્સાહ, ઉમંગથી આ ઉત્સવને ઉજવે છે, જેથી ભાઈચારો પણ વૃદ્ધિને પામે છે। ફાગણ સુદ પૂનમ અને એકમના ઉત્સવને આપણે ત્યાં હોળી અને ધૂળેટી તરીકે ઉજવાય છે। આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી ફાલ્ગુનિક પણ કહે છે। આ ઉત્સવને હુતાસની પણ કહેવાય છે। તો આપણે પણ આ હોળીના ઉત્સવને આનંદની સાથે ઉજવીએ। જી સ્વામીજી, આ હોળીના પર્વમાં હોલિકા દહન કરાય છે। આ હોલિકા દહન જે કરાય છે તેમાંથી આપણે શું શીખવું જોઈએ? હોળીના પર્વની અંદર હોલિકાનું દહન કરવામાં આવે છે, તો એમાંથી આપણે શું શીખવું જોઈએ? તો હોળીના દિવસે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવે છે અને હોલિકા દહનની અંદર શ્રીફળ હોમવામાં આવે છે। તેવી રીતે આપણે આપણા દોષોનું દહન કરવું જોઈએ, સાથે સાથે જગત સંબંધી વાસનાનું દહન કરવું જોઈએ। આપણામાં જે અસદવૃત્તિ હોય તેનું દહન કરવું જોઈએ। ભગવાનને જો પામવું હોય તો લૌકિક પંચ વિષયની પણ હોળી કરવી જોઈએ। જેમ શેરડી ખાવી અને રોટલો ખાવો તે બંને એક સાથે બનતું નથી। માથામાં ટાલ પાડવી અને સેંથો પૂરવો તે બંને જેમ સાથે બનતું નથી, તેમ જગત સંબંધી ભોગ ભોગવવા અને ભગવાનને પ્રસન્ન કરવા તે બંને એક સાથે બનતું નથી। તેથી પંચ વિષયનો ત્યાગ કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનને પામવું હશે તો પંચ વિષયમાંથી પ્રીતિ તોડવી જ પડશે અને આપણે આવી રીતે દોષોનું દહન કરીશું તો જ ખરા અર્થમાં હોલિકા દહન કર્યું તે સાર્થક બનશે। જી સ્વામીજી, આપ ખૂબ સરસ વાત કરી રહ્યા છો। આપણે આગળ પણ આ વાત ચાલુ રાખીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો।